જય માતાજી। શ્રાવણ મહિનાની પૂનમ જે 28 તારીખે આવે છે તે દિવસે આ 3 રાશિના જાતકોએ આ ઉપાય કરવાના છે। જો તમે આ ઉપાય તમારી રાશિ પ્રમાણે કરશો તો તમારા જીવનમાં મહાદેવની વિશેષ કૃપા થશે અને તમારા રાશિ સ્વામી પણ તમને સારું ફળ આપશે। તો શું છે એ ઉપાય, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને આ વિડીયોને આ 3 રાશિના જાતકો સાથે જરૂરથી શેર કરજો। પહેલી રાશિ છે કર્ક। કર્ક રાશિના જાતકોએ સવારના સમયે મહાદેવના મંદિરે જઈ જળથી અભિષેક કરવો જોઈએ અને બીલીના પાન મહાદેવ પર અર્પણ કરવા જોઈએ અને ત્યારબાદ મહાદેવ પર એક મુઠ્ઠી અક્ષત પધરાવવા જોઈએ અને ગર્ભગૃહની અંદર બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જપ કરવો। બીજી છે સિંહ રાશિ। સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે। પૂર્ણિમાના દિવસે સૂર્યને જળ ચડાવવું જોઈએ। જળની અંદર થોડું કંકુ અને ચોખા મિશ્રિત કરો અને એ દિવસે આખો દિવસ બની શકે તો જેટલા થઈ શકે તેટલા ગાયત્રી મંત્રના જપ કરવા જોઈએ અને આ દિવસે મહાદેવ પર ચંદન મિશ્રિત જળ અર્પણ કરવું અને ઓમ નમઃ શિવાયના જપ કરવા। ત્રીજી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકોએ ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ગણપતિનો આ મંત્ર ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રનો આખો દિવસ જપ કરો અને મહાદેવના મંદિરે જઈ મહાદેવ પર લાલ ગુલાબનું પુષ્પ અર્પણ કરવાનું છે અને મહાદેવને ચંદન મિશ્રિત જળથી અભિષેક કરવાનો છે। જય માતાજી।